Hello everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો થોડી અર્લી થઈ છે કારણ કે હજી સૂર્યનો ઉદય પણ નથી થયો અને ધીમી ધીમી પંછીઓની કિલકારી તમને બધાને સંભળાતી હશે બેકગ્રાઉન્ડમાં. બહુ જબરદસ્ત વાતાવરણ છે અત્યારનું. મન તો થયા કરે કે નીચે ન જ જવું, અહીંયા જ બેઠા રહીએ. એટલું શાંતિવાળું અને આમ પ્રફુલ્લિત વાતાવરણ છે. અને મેઇન ગુડ ન્યૂઝ એ કે મુંબઈમાં જે લોકોએ મને બહુ બધા લોકોએ કાલે કોમેન્ટ કરી હતી કે અમે લોકો ગયા હતા, પછી ઘણા મળ્યા હતા વિશાલને અને જીજુને, અને જેનો આપણે પ્રોડક્ટ હતી એ પણ તમને લોકોને મળી ગઈ. પણ ઘણા લોકો જે હતા એને ભીડના હિસાબે પ્રોડક્ટ નથી મળી શકી. જે લોકોને પ્રોડક્ટ અમારી નથી મળી બધાને સોરી અગેન, કારણ કે તમે લોકો સ્પેશિયલી લેવા માટે આવેલા અને ઘણાની મને મેસેજ હતી, કોમેન્ટ હતી એ રીતની કે અમને કંઈ જ ન મળ્યું. નેક્સ્ટ ટાઈમ ફરી વાર આવશું તમને બધાને મળવા માટે અને સ્પેશિયલ તમારા સુધી અમારી પ્રોડક્ટ્સ પહોંચાડવા માટે. અને મેઇન ગુડ ન્યૂઝ એ કે વિશાલ ને જીજુની લોકો આજે બેસી જાય છે. કાલ મોર્નિંગમાં તો બધા અહીંયા પહોંચી જશે. તો અત્યારે મોર્નિંગમાં તો ફિલહાલ પપ્પા જતા રહ્યા છે મંદિરે અને હું ને મમ્મી બે છે નાસ્તામાં. તો ચાલો ફટાફટ ગરમા ગરમ નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ અને ત્યાર પછી જે સ્ટેપ બાય સ્ટેપ રૂટીન છે એ તમને બધાને દેખાડते જઈએ. फाइनली अभी बजे हैं सिर्फ 7:30 और अभी हम माँ बेटी हो गए हैं फ्री. लेकिन क्या करके फ्री हो गए हैं वो सीधा मम्मी से पूछते हैं. मम्मी जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. ઘડિયાળ દેખાડીને હું કહું છું કે આપણે ફ્રી થઈ ગયા છીએ 7:30 વાગ્યામાં, પણ હું કરીને ફ્રી થઈ ગયા? નાસ્તો કરી. એ બધે વિચારતા છે કે અમારી દીકરી કામ કરીને નવરા થઈ ગયા. બે કામ તો બાકી છે, પણ નાસ્તો કરી લીધો. હવે ધીમે ધીમે કામ એમ ચડશું. બીજું ધીમે ધીમે કામે ચડશું. અને આજે તો વિશાલ બેસી જવાના છે. આજ તો હા, હવે આપણે એમ કે કાલ આવશે. કાલ બેસવાના છે. એક દિવસ બધું સ્ટોક પૂરો થઈ ગયો, સ્ટોક ખતમ થઈ ગયો અને આજ વહી આવવાના છે. અને મમ્મી બહુ બધા લોકો ગયા તા ત્યાં, અને જેટલા લોકોને પ્રોડક્ટ્સ મળી ગઈ છે એ તો સારું છે, પણ અમુક તો બિચારા અહીંયાથી ધક્કો ખાધો છે ને વસ્તુ નથી મળી. પણ દર્શક બોલ્યા હતા કે મહિના દી પછી પાછા આપણે રાખશું એમ. ઓકે ડન. એક્ઝિબિશન એટલે બધા બાકી લઈ લઈને એમ. હા ઈ છે. નકર મમ્મી મસાલા હાટુથી તો આપણે બધે રાહ જોતા હોઈએ. હવે આપણને જોઈ કે ભાઈ મમ્મી મસાલા લઈને આવવાના છે. ઈ તો છે જ ને, પણ એક દિવસ પૂરું થઈ જાય ઈ લોકો શું કરે? અને આખી બસ ની ડેકી લઈને ગયા પછી ત્યાં પૂરું થઈ જાય તો મુંબઈ તો મોટું સિટી છે એટલે વસ્તુ પછી ઘટે. અને કોઈને ઉતાવળ હોય તો આમ ઓર્ડર કરી. હા ઓર્ડર અહીંયા અમરેલી તો સ્ટોક છે જ. અને પછી નકર મહિના દીમાં જવાના, મહિના દીમાં રિટર્ન આવવાના જ છીએ પાછા. એવું છે તો હારું હાલો મમ્મી ધીમે ધીમે હવે કામ ઉપાડીએ. फाइनली अभी बज चुके हैं 8:45 और पापा आ गए हैं वापस घर पर. पापा जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ તમે મને કાંઈક દેખાડતા હતા હમણાં, છે ને મરચી કાંઈક દેખાડતા હતા. મરચી જો, મરચા આવ્યા જો આમાં. એ હારે તો મરચા જો લીંબા જુમાવ્યા ને. હા છે નાની પણ મરચા કેટલા આવ્યા છે? હું જ કહું છે હા ઓપન નાની નાની એવી, પણ આમ જોત ખરી લૂમ લટકે ઈ. હા જો આમાં નીચે હોત જોઈ. એ હા એ નથી પણ આ છે જો આમાં આવ્યા ફૂલ આવ્યા હોત જો. ઓકે જ્યાં બોલા ફૂલ આવી ગયા છે ત્યાં બધે મરચા લટકશે. હા મરચા છે ને બધા. આ હારું પપ્પા ચોટી ગયું. હું આમાં ડોલમાં નાખી તો આપણે ચોટી હા ગઈ મરચી ને. હા એની માવજત જોઈ. આવ્યા પછી ગમે વસ્તુની માવજત જોઈ. સાચી વાત છે. લઈ આવી તો બધાય હોવા ગયા એટલે થઈ જાય એવું ન હોય. એવું ન હોય. એની કાયમ પ્રોસેસ ને કાયમ માવજત જોઈ. ઈ છે હો. તો એ કાયમ દાંત કરતા ભરાવું. તો ગામ આપણે મળતા હોય એને તમે કાંઈ કોઈ બોલાવો નહીં તો એ તમને ન બોલાવે. નો જ બોલાવે ને તમે આવો એટલે જય સ્વામિનારાયણ કરો, જય સ્વામિનારાયણ કરો, કાયમ દાંત કાઢે તમારે સામે. ખરેખર કાઢે દાંત અને કાઢે. કે કોક દીક આપણે ભૂલી જઈએ તી સામેથી દાંત એ સામે જ કે સામે જ દાંત કાઢે. એટલે આ બધી વસ્તુઓ ફૂલ ઝાડ એ એક જીવિત વસ્તુ છે, હા નિર્જીવ નથી. એ તમે રહ્યો ને એમ સામે ઈ રહે. ઈ રે અને તમે એનું પાલન પોષણ ન કરો તો એ તમારું પાલન પોષણ ન કરે. એ ફળ ફૂલ તમને ન આપે. ખરેખર એને પાણી પાવ, એની માવજત કરો તો એ ફળ ફૂલ આપે. એ તો છે જ ને. એટલે ઉપકારી બધી આ ઉપકારી જ છે, કોઈ અનુપકારી નથી. હા તમે જેનું ઋણ તમે આપો એ ઋણ સામે ચૂકવે છે એ લોકો. ખરેખર વનસ્પતિ તો વનસ્પતિ હોત, ખરેખર એ ઋણ કોઈનું રાખતું જ નથી. રાખતું નથી. જીવ માત્રમાં કોઈનું ઋણ રાખતું નથી. હા એક એને બુદ્ધિ ભ્રષ્ટ હોય ને તો એ ઋણ રાખે. બુદ્ધિમાં કાંઈ ન હોય માયલું તો. બાકી તો એને તમે જે
અને પોષણ આપો એટલે હમ તમને ફળ તમને આપે હમ ફળ આપવાનું જ છે આપવાનું જ છે એટલે બધી વસ્તુ એવી છે એવું છે સમજાય એ વસ્તુ સાથે આ ખરે અને આ તો બહુ આપણા મોટી વસ્તુ છે લાઈફમાં એવું છે પપ્પા હા. આ ખાલી ફળ ફૂલ માટે નહીં આપણા પરિવારમાં એવું તમે જેવા હામાર્યો એવું ઈ વ્યક્તિ હામું રે એ ભલે તમે એને પ્યાર આપો તે હામું તમને પ્યાર હા, હું આપવાનું એમ જ કહું છું કે તમે જેટલો સામે વ્યક્તિને કે જનાવર છે જનાવર એ નહીં કહેતા તે પપ્પા, ખરેખર. એને તમે પ્રેમ આપો તો એ તમને સામો પ્રેમ આપે હા લ્યો બોલો તમે કોઈ તરહ બે રોટલો નાખો એટલે તમે સામે તરતા પટપટ તો સામો આવે હામું આવે. આમ ઠેકડા મારતો આવે ઈ તો છે જ ને. બધાને હારે જોઈ છે ખરેખર બધાને પોતાનો સોમાન હોય હા એટલે એ બધી વસ્તુ એવી છે એવું છે જીવ માત્રમાં માતરમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. નવરા થઈ ગયા હવે ફાઇનલી નવરા થઈ ગયા નગર 6:30 વાગ્યામાં દેખાડ્યું હતું પણ ત્યારે તો મારી દીકરી ખાલી નાસ્તો કરીને નવરા થયા હતા ત્યાં કામ આપણે બાકી હતું. હા હવે કામ બધું થઈ ગયું છે. હા હવે નવરા થઈ ગયા. આજ મમ્મી હેનો પ્રોગ્રામ કરશું બપોરે આજે ભીંડાનું શાક બનાવી નાખ્યું. આજ તો મમ્મી પપ્પા બે જ છે હા. આજ તો મારે જવાનું છે મારી મમ્મીની ત્યાં હા. કારણ કે એમાં એવું થયું છે કે યુટ્યુબ ફેમિલીને કોઈને નહીં ખબર હોય કે ગઈકાલે રાત્રે મારા મામીની તબિયત ખરાબ થઈ ગઈ તો એમને હોસ્પિટલ દાખલ કર્યા છે અને બીજા જે મામી છે એમને એની ભાભીનું શ્રીમંત છે તો એને ત્યાં જવું પડે એમ હાજરી આપવી પડે એને સગા ભાભી હોય એટલે અને એમાંય જાજા વર્ષ શ્રીમંત છે ને હા, એટલે જવું પડે. જવું પડે તો ત્યાં નાની એકલા ને ઓલી નાની જે છોકરી છે ને એ એટલી કજ્જો કરે છે ને મમ્મી તો વાત જવા દ્યો એના મમ્મીને દાખલ કર્યા ને? એના મમ્મીને દાખલ કર્યા છે તો એની ઈ છોકરીને તો સતત કોઈક એક વ્યક્તિ માથે જોઈએ રાખવું પડે. તો અત્યારે મારે અહીંયા જવાનું છે અને ત્યાં રસોઈ કરીને ત્યાં જ જમી લઈશું પછી બપોર પાછી આવતી રહીશ વાંધો નહીં. આયર, હા પપ્પા હું આ વૃક્ષને કાયમ દિવસમાં 2 વખત પાણી પાઉં છું હા એક વખત પાતો ને હા તો એમાં ને 2 વખત પાઉં છું એમાં બહુ ફેર પડી ગયો ઈ તો પડે જ એક ને વખત પપ્પા પાણી પાતો એક વખત સંભાળ લેતો ને તે રીતે પરાણે જીવતા બિચારા એ. હા એનામાં શક્તિ એટલી બધી ન આવતી નો આવતી. તો એ ફૂલ આવે તો એ ફૂલ પ્રફુલ્લિત ન આવે હા એ પરાણે ફૂલ આવે બિચારા. કેમ કે ફૂલ આવે. પોષણ પૂરું મળે ને હા હવે દિવસમાં 2 વખત પાણી પાવ તો એ બધાને રંગ તો જોઈ લે 2 દિવસ પાણી પાવ એનાથી પેલા અને તો બધાયમાં ફૂલ આવી ગયેલા કેટલા છે ફૂલ આવી ગયા અને કેટલો આમ દાંત કાઢ થઈ ગયા આમ જો ખરેખર બધાયમાં ફૂલ છે લીમડો એટલો મસ્ત કોળાવા માંડ્યો કોટામાં એટલું આમ હા બધી વૃક્ષો કોટામાં એટલી છે આમ ઈ તો છે જ ને પપ્પા તમે એકવાર એક ગ્લાસ પાણી પીવો અત્યારે પછી તું બીજે દી સવારે પાણી પીવો તો એમાં કેટલું ઓલું થાય ઈ તો છે જ ને. આપણને 2 કલાકે પાણી જોતું હોય તો હવે પછી 8 આને- કલાકે પાણી મળે કેટલી તકલીફ પડે ઈ તો છે જ ને એટલે આને દિવસમાં 2 વખત પાણી પાવશો ને એટલે કેટલો પ્રફુલ્લિત છે ત્યાં. फाइनली अभी 10:30 बज चुके हैं और काम वाम करके मैं और मम्मी हो गए हैं एकदम फ्री तो अभी हमारी जाने की बारी है ऑब्वियसली जैसे हमने आगे की क्लिप में आप सभी को बताया कि कहाँ जाने वाले हैं पियर जाने वाले हैं इमरजेंसी आ गई है इसकी वजह से तो अभी जाएंगे वहाँ आज दोपहर का खाना हम वही खाने वाले हैं एंड खाना खाने के बाद सभी को खाना खिलाने के बाद वापस आएंगे ससुराल में एंड देन वहाँ से जर्नी वापस ससुराल की स्टार्ट करेंगे तो अभी चलते हैं फिलहाल सीधा पियर वहाँ पे मिलते हैं सभी से और आप सभी को भी मिलाते हैं और फाइनली घड़ी देख के आप सब समझ ही गए होंगे कि कहाँ पे आ गए हैं और बैकग्राउंड देख के तो बताने की जरूरत ही नहीं है कि कहाँ पे है बा हमारे बेही गया છે મારી મમ્મી ક્યાં અચાનક વિયા ગયા રાજુલા એ કના મામાના ઘરનાની તબિયત બગડી ગઈ મિતાલી મમ્મી ગયા શ્રીમતી કીધું મેં એટલે મારા સાસુ રાજુ કહે કે મામાનો જા ફોન ક્યારે આવે ઈ તને ખબર છે ઈ તો બહુ આમ ઇમરજન્સી હોય અરે મને કે કેતન કુમાર શક્ય હોય ને તો મેં કીધું જો પાયલ આવે રસોઈ કરવા બાથી થાય બાથી થાય નહીં અને કામ એવું તો મારે ટિફિન લાવવું છે કે એક દી મોકલો ને કાલે કે બપોરે તો હું બેહારી જ દઈએ હા કારણ કે મામી આજ રાત્રે બેહેલે કાલ સવારે વી આવશે એને પછી બહુ ઝાઝા સમય શ્રીમત એવું છે એટલે એને જવું એને પડે એને ને. હાજરી આપવી પડે એટલે પછી મારી સાસુ કહે કે તમ તાર તું જાય કે નિરાતે પછી આવજે ના ના મેં કીધું જી આવું આવું છે એટલે જી આવું જવું પડે ને એટલે એને અચાનક જવાનું થયું પછી કાલ રાત્રે મને ફોન આવ્યો કે તું સવારે આવજે એટલે મેં કીધું આપણે જાતા આવીએ બાને મળતા આવીએ દાદા કેમ ગયા દુકાને 8 વાગે વીએ ગયા એ પેલા આજ તો વેલા વી ગયા છે એને ખબર છે કે નહીં હું આવવાની છે એને નથી એને ખબર. નથી ખબર ના ના મેં કીધું જ પાયલ આવવાની છે ઠીક. કીધું સારું હાલો હવે રસોઈ માંડીએ ધીમે ધીમે અને આજે બની ગયું છે ફ્લાવર બટેકાનું શાક અહીંયા મારા હાથની સ્પેશિયલ રોટલી અહીંયા બાની ખીચડી અને આમાં રીંગણાનું શાક તો આવી જ જાઓ બધા જમવા આજ તો મજા આવી જવાની છે લીધું હા બેન જમી લીધું તું ક્યારે આવી ગઈ હું આવી ગઈ 11 વાગ્યામાં હારું, હારું, બેન. આ રસોઈ ત્યાં બનાવી રસોઈ મેં બનાવી મારી મમ્મીને આજ સવારે અચાનક જવાનું થયું હા તો એનો ફોન આવ્યો કે તું આવી જા એટલે પછી હું દુકાને પેલા આવવાની હતી મારી અડધી વસ્તુ દુકાને પડી છે હા અહીંયા પડી છે ઓલી આરવી દઈ ગઈ ને આર્મી જજે એ પડી છે. એટલે પેલા આરવી ત્યાં જવાનું હતું છે. તો આરવી બાર ગામ ગઈ છે
એટલે મેં કીધું તું દાદાને દઈ દે, હું દાદા પાસે લઈ લે. એ મોટરમાં ગઈ બારી હા, તે જુનાગઢ ગઈ. છે. તે પછી મેં કીધું તું એક કામ કહે. ઈ કે હું શું કરું? મેં કીધું દાદાને દઈ દે, દાદા દુકાને બેઠા છે. હા તે દાદાને અંબાઈ દીધી, હા અને મને આપી દેજે, મને કાંઈ પાયું ને આપી દેજો. અને દાદા વસ્તુ લાવ્યા નહીં. નહીં, ભૂલાઈ ગઈ વસ્તુ ભૂલાઈ ગઈ. આ એવું છે. બોલો બેન, જમી કરવી નવરા? જમે તારી નવરા હો. હું હાલે દુકાન? દુકાનમાં માલ તમે ગોઠવો ધડબડાટી હાલે છે. ક્રાફ્ટિંગ બનાવી તો બહુ સરસ બનાવી, ભગવાનની મૂર્તિ ને એ તો. તો પછી તમે જોતા લાગો છો વિડિયો? વિડીયો જોયો ને, મેં કહેતા તાર પપ્પાએ મને દેખાડ્યો. ઓહો, એ કે આજો પાયું બેને બનાવી મૂર્તિ બહુ સરસ બની ગઈ. ઈ રોજ હમણાં નવું નવું ગ્રાફ્ટિંગ બનાવું છું અલગ અલગ. સારું સારું ક્રાફ્ટિંગ બનાવો નવો. અમે રોજ જોવું તારો વિડીયો. હા, તો જેણે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, જલ્દીથી જઈને લાઈક કરો, શેર કરો અને सब्सक्राइब करो। अभी बज चुके हैं 3 और अभी हम खाना वाना खा के फ्री हो गए हैं, थोड़ा रेस्ट भी हो गया है। तो अभी आप सब जानते हैं कि कहाँ जाने की बारी है हमारी, ऑब्वियसली ससुराल, क्योंकि अभी वहाँ पे भी थोड़ा बहुत हमारा कुछ काम है क्राफ्टिंग अकॉर्डिंग, तो उसे भी हमें निपटाना रहेगा। और यहाँ पे दोनों खड़े हो गए हैं। જમી કરવીને નવરા ને ચા પાણી પીને નવરા 3 વાગ્યામાં ચા પાણી પીવરાઈ દે એટલે અમારે 3 વાગ્યામાં ચા પાણી પીવરાઈ દે અને જમાડી દે વેલાહાર, અને કાલે વેલાહાર પાછા આવી જાજો કારણ કે બાબુ બપોર પછી આવવાના છે, એટલે કાલે હજી બપોરે ડ્યુટી નિભાવવા આવવું પડશે. ડ્યુટી નિભાવવા આવવું પડશે. અરે રોકાભાઈ આવી શકાય એવું કઈ નથી. અને એક કામ કરજો, સાંજે નકર બંને આવજો, વિશાલ કુમાર ને પાયલબેન તમે બે આવજો. તો પછી સાંજે આવીએ તો બપોરે કાંઈક એડજસ્ટ કરી લેજો. તું વહી આવજે ને બપોરે, પછી લઈ જાય એમ હાજે. હા પછી લઈ જાય અને આપણે સાંજે ગોલા પાર્ટી કરશું. ઈ વાત સાચી તારી, બરોબર ને? બરોબર. તો હવે કાંઈક ડિસાઈડ કરશું ઈ રિલેટેડ. ડિસાઈડ કરજો કારણ કે કાલે તો વિશાલ આવી જવાના છે. હા કાલે તો આવી જવાના, અને કાલે તમારે કઈ કામે નથી. હા કાલ સન્ડે છે આમે. કાલ સન્ડે છે એટલે ફ્રી હોય. હા તો વિચારશું ઈ રીતે કાંઈક અહીંયા આપણે પ્લાનિંગ મજા કરશું. કરશું અને બધી આપણી YouTube ફેમિલી ને પણ મજા દેખાડશું આપણે કરાવશું. બધે. હા મજા કરાવશું. તો ચાલો હવે આપણે નીકળીએ सीधा ससुराल ने ત્યાં બધાને મળતા જઈએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. है 3:30 और जर्नी हमारी चेंज होती ही रहती है. ऐसे पग लेफ्ट राइट की तरह है हमारे, एक पैर रखो तो सीधा मायके चले जाते हैं, दूसरा पैर रखो तो सीधा ससुराल वापस आ जाते हैं. तो ये तो कुछ जादू जैसा हो गया है हमारा कामकाज. तो चलिए अभी चलते हैं सीधा किचन की तरफ कि मम्मी पापा क्या कर रहे हैं. जय स्वामीनारायण पप्पा. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઊંઘ થઈ ગઈ? ઊંઘ થઈ ગયો. હવે ટેટીની વાટ છે, હવે ભગવાનના ઘરેના યસ. પછી પ્રસાદી આરોગવી. મમ્મીને ઊંઘ થઈ ગઈ? હા મારે થઈ ગઈ. અને જો અહીંયા અમારી મસ્ત ટેટી કટિંગ થાય છે, તો આવી જ જાઓ બધા અમારી ટેટી ખાવા ગળી ગળી. વિશાલની કમી છે કા પપ્પા? ઉનાળાની ફેવરિટ વસ્તુ છે. ઉનાળાની ફેવરિટ. હમણાં વિશાલને ફોન કર્યો હતો. હા ઈ લોકો બેસી ગયા ને બસમાં. મેં ફોન કર્યો હતો ઈ કે 2 વાગે બેસી ગયા 2 વાગે બેસી ગયા. અને ઈ કે થાક લાગ્યો છે એની વાત જ અરે ચાલે. પપ્પા ઈ હવારના ઊભા હતા તે સાંજ લગી ઊભા હતા, અને પાછા રાત્રે લેટ સુધી હતું બધું, હા. અને આજ સવારે પાછા ગયા હતા, એટલે ઈ બધું મિક્સિંગ હતું હા, થોડું. થાકી જાય કે 2-3 દિવસ થાક ઉતરશે. કાલ તો પપ્પા એને બતાવા જ નહીં. કાલે સવારે બપોરે હારું જમાડી હુવાર દેવું. હા બપોર પછી તમને કીધું એ પ્રમાણે પપ્પા. બપોર સુધી હુઈ જાય, આખરે હુઈ જાય, પછી સવાર ઉઠે. સવાર ઉઠે અરે તો ઈ એને કાકા માર. તોય મને એમ છે મગજમાં એક્ઝિબિશન ની ધૂનકી ઘૂમતી છે. એ તો આ ગીડ દી તો એના અઠવાડિયું હાલશે આપણા મગજમાં. હા કેમ કે કેટલું રૂટિન કર્યું એકલા એનું. ઈ તો છે જ ને તો પપ્પા, એ કેટલો માલ સેલિંગ કર્યો એને. ઈ તો છે જ. એક 5 કલાકની માલિપા. હા ઓ તો એ એકલા કન્ટિન્યુ પપ્પા એમ. હું તો કન્ફ્યુઝ થઈ જાવ એમાં. એટલી બધી પડાપડી થાય ને હવે મારું કામ નહીં. પપ્પા કે હું પિક્ચર માં પડી જાઉં ઘડી કે હું કરું. બહુ મગજ હાથમાં હાલે. હા. બહુ વ્યવસ્થિત એમ. એટલે એ બધું એડજસ્ટમેન્ટ પપ્પા કરવું પડે. જે હું વ્યક્તિ હવે તમે 4-5 વસ્તુ માંગો તો ઈ મારે યાદ રાખવાની. બધાના ભાવ અલગ અલગ હોય. હા એનું ટોટલ ફિગર મારવાનો. એ તો છે જ ને હિસાબ પપ્પા. લેવાનો. વચગાટ પૈસા પાછા દેવાના. તો હું ગયો તો વડોદરા ભેગો. હા તો પપ્પા એકવાર ગયા તા કા? હા, ઘણા 4-5 મહિના થયા. હા લગન પેલા એ ગયા ગયો તા. તો પણ હું તો હિસાબમાં કન્ફ્યુઝ થઈ જાઉં. ઓહો કેમ કે 5-6 વસ્તુ લે એટલે બધાના ભાવ અલગ અલગ હોય. અલગ અલગ હોય, એટલે આપણું સેટિંગ તો મગજ વિખાઈ જાય. વિખાઈ જાય. પછી વિશાલ લે આનું વિખાઈ જાય. પછી એનું બહુ સ્થિર ગમે મગજથી આમ કામ કરે એનો ને. મગજ બહુ સ્થિર છે પપ્પા. બહુ વ્યવસ્થિત. આમ ઉત્પાત્યો નથી. નહીં. આપણે બહુ. બે બાપ દીકરીનો ઉત્પાત્યો જીવ છે એટલે નો ભેગું થાય. કન્ફ્યુઝ થઈ જાય આપણે.
ઉતાવળમાં confuse થઈ જાય. ઈ હિસાબ વાત ગમે સાચી એવો હો. આવડી જાય. ખરેખર ઈ તો હું આ પડું હિસાબ તો ગમે એવો તો આપણે કરી શકીએ. કરી પણ શકીએ. આમ આમ થાપ ખાઈ જાય ઝડપી કામ પતાવવું અને બધાને ઈ વગર વહીવટ કરવો ને એમાં confuse થઈ એમાં જાય. confuse થાય ઈ. એટલે એમાં વિશાલનું કામ. ઈ આ પાછા મારો દીકરો છે ને સેમ બે શાંત મગજ હા. એ તો મને ખબર હોય ને. આને તો કેમ આપણે આમ બાપુ, રાણી ખટા ઓલું સુધારી કે નહીં? આ ટેટી મારી મમ્મીએ જો મસ્ત કટિંગ કરી લીધી એટલે દરિયો ભગવાનને પછી આપણે ટાઢા પડી જાય. હા પછી ખીજાવા મળે. એટલે મમ્મી થોડા ટાઢા પડી જાય ટેટી ખાઈને કોને ટેડી પછી દરિયો ભગવાન એટલે થોડું કાવીને ઠાડી એટલે હું છે ઠંડા પડી જાય. એનો ફોન આવ્યો હતો હા હા આપણા ભાવનગરથી. હા હા એ કે અમે તમારા વિડીયો જોઈ છે અને પાયલને થેન્ક યુ કહેજો. હા હા ભગવાન મૂર્તિ દોરી ને હા 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 મારા ધીરાજ સ્વામી હા. ભગવાન એ કે બહુ સરસ મૂર્તિ દોરી હોય. Thank you. કાંઈ ઘટે નહીં કે પાયલને મારી યાદી આપજો એ કે હું ભાવનગરથી બોલું છું કે હા હા ચોક્કસ હું તો તને 2:30 વાગે ફોન આવ્યો છે. હા હા એ કે પાયલ ખૂબ ખાસ મારી યાદી દેજો એ કે. ચોક્કસ ચોક્કસ ને તમે બધાએ બહુ પાયલને સપોર્ટિંગ કરો છો એ કે હા હો સપોર્ટ કરવો જ પડે ને. મેં કીધું મેં તો જેને કામ કરતું હોય એને આપણે સપોર્ટ કરીએ તો supporting જ કરવું તે જોઈએ. અને એને આપણે શાબાશી આપવી પડે. હા અને હું ને પપ્પા મળી જઈએ છીએ અને વિશાલ નો હોય એટલે મમ્મીને એકલા પાડી દઈએ છીએ. હવે કાલ જોઈ વિશાલ આવે ને અમારા બેની કમ્પ્લેટ થઈ તો અમારા બેના ખરેખર મંગળા નોખા થવાના છે ઘરમાંથી આમાં તો ભાઈ ક્યારે દેવગા મંગળા ખુદાવે કાંઈ નક્કી ન હોય આમાં તો. કારણ કે અમે બે મળી ગયા હોય અને અત્યારે મમ્મી એકલા થઈ જશે. હવે કાલે વિશાલ આવે એટલે ઈ બે મારો દીકરો મળી જાય અને પછી અમે બેન ટીમ પછી જોઈએ કે કોણ જીતે. એ તો રસોડું accident મારવાનું નથી. મંગળા જુદા કરીને ક્યાં જાય? ફળી બીજા થાય. એમની પપ્પા એક કામ કરશું ચૂલો આપણો ને ઇન્ડક્શન ઈ મારા દીકરાનું ચૂલો આપણો જ બીજો. ઇન્ડક્શન ઈ લોકોનું એમ એ લોકોનો. એ આવો ઘર રવાડામાં ન મેળાવે. એક રવાડામાં. એને બહાર લઈ જવું પડે, ફળીમાં. ચાલો मम्मी टेटी धरी दे भगवान એટલે टेटी खाई ले। अभी बज चुके हैं 6:30 और मैं और मम्मी गए थे चाय पानी पीने तो आ गए हैं हम माँ बेटी वापस घर पर और यहाँ पे पापा से मुलाकात नहीं हो पाई थी तो अभी उनसे मुलाकात करते हैं। पापा जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હે પપ્પા તમે હમણાં બપોરે મને કાંઈક કહેતા હતા દાંત કાઢી કાઢીને આપણે ગોટો વળી ગયા એ કિસ્સો તમે અમારા બધા સબસ્ક્રાઇબરને સંભળાવો। હવે મને તો બહુ મગજ ન રહ્યું. હું ત્યાં ઓલું આપણે ગેર ખોલીને હાથમાં આપી દીધો। અરે ભાઈ, આ વણ માણસો હોય ને ગામડાના, એની વાત છે આ. હું થાકી ગયો. એટલે ગામડાના કોઈ છે ને વાલ્યો છે કે તમે બહુ સારું સારું કરીને ગામડામાં જતા નહીં. નકર તમે તમારું setting કરેલું છે ને એ એમ વિખી નહીં નાખી. કઈ બધા સિટીમાં ન જન્મ્યા ગામડામાં જન્મેલા છે બધા. Setting કરેલું છે ને એ વિખી નાખી. એ મારા ડ્રાઈવરનું setting કરેલું હતું ને ગેર દાંડલો, એ ગાડીનો ડ્રાઈવર ગાલ્યો એ કે લ્યો. એમાં શું છે એક ખટારો જતો તો આ ગામથી બીજે ગામ પાદરી ઉભા છે ને આવવું છે. હા એટલે ખટારો ઉભો રાખ્યો અને બેહાયરા બિચારા એટલે બિચારા બેસી જાય કે વાંધો નહીં, બિચારા નાના માણસ પેસેન્જર છે બેહાર દેવી એટલે ડ્રાઈવર બેહાર દીધા. પછી એ તો ગેર બદલાવ પડે એટલે ગેર દાંડલો હોય એ તો આમાં ગેર કરે ધીમે ફાસ્ટ થાય એટલે ગેર બદલાવ પડે ને 3 જણા જતા ને એ જોતા હતા. પેસેન્જર જોતા હતા કે આ ડ્રાઈવર કરે છે હું કે ડ્રાઈવર ને કે હાથો નીકળતો નથી કે ક્યારનો આપણે બેઠા ત્યારનો એ મહેનત કરે છે અને ગાડી હાકે છે. તો ડ્રાઈવર ક્યાંક સ્ટેશન આવ્યો ને ચા પાણી પીવો છે તો ઉતર્યો એ ચા પીવાઈ ગયો તો ઓલા 3 જણાથી દાંડીઓ કાઢી નાખ્યો. એ ગોળાથી નીકળ્યો ને આપણે કાઢી નાખવી. એટલી મદદ કરી દઈ હા, એટલે મદદ કરી દઈ. ડ્રાઈવર સીટમાં જ બેઠો ને તો હું હલવા ગયો ને તો કીધું ક્યાં ગયું ઘેર ક્યાં ગયું? હા તો જોયો તો પેસેન્જર હાથમાં આવ્યો દાંડીઓ ચાલી આ દાંડી. એ કહે છે કેમ? એ કે તમે ક્યારના મહેનત કરતા હતા કે આ ઘેર નતો નીકળતો ઓલો દાંડીઓ. દાંડીઓ ક્યારનો નીકળતો નતો, અમે કાઢી દીધો ત્રણેય થઈને. હા, એ કાઢી દીધો કે તમારે કે મહેનત નહીં ને એ કે હવે આ નહીં હાલે એ કે આની ઉપર તો આવતું હતું એ કે. હાલે એમ જેવું થાય આપણે. એટલે ઇનડાયરેક્ટલી પપ્પા તમે મારી મમ્મીને ટોન્ટ મારતા ની ગામડાના નથી હવે મારી મમ્મી સિટીના છે એટલે બહુ ગામડું આમ કરતા નહીં એટલે માપમાં રહી ગયું. નકર setting બધું વીખી નાખે. હે મમ્મી કયો તો કેટલા વર્ષથી હું સિટીમાં છું સેટિંગ કોનું વિખાઈ ગયું કોને ખબર. એને ખબર હે મમ્મી એમ કહેતા હશે કે ન્યા હું સિટી જેવી જિંદગી જીવતી અને અહીંયા આવીને મને ગામડામાં લઈ લીધી આ આવ્યો તો એને ગામડે કદાચ બેસ હતો. સેટી ને હવે setting આવ્યું. હવે સિટી જેવું સેટિંગ આવ્યું આ પાછા દોરતા setting આવ્યું નકર તો setting વીખી જ નાખ્યું હતું. સેટિંગ વીખી નાખ્યું હતું એટલે એ તો ખરેખર મારી મમ્મીને કેવું જોઈએ કે તમે કોઈ ભૂલે ચૂકે સિટીમાં નહીં આવતા ગામડામાં સારું. અરે રે ગામડામાં બહુ સારું છે ભાઈ. હા હો પપ્પા જિંદગી જીવા જેવું છે. બસ સગવડ બધી રહે, ફેસિલિટી બધી રહે
ઉત્પાદન બધા સારા આવે, બધું વર્ષ બધા વરસ બધા સારા થાય. અને પપ્પા ત્યાં હજી આપણે અત્યારે એવું છે કે સિટીમાં આપણે રચ્યા પચ્યા હવની રીતે હવ કામમાં, અને ત્યાં તો હવા થાય એટલે બેઠક થઈ ગયું હોય, એકબીજા હળી મળીને એ છે, રહે. હળી મળી રહે કે શાંતિથી રહે કે ઘોંઘાટ ન હોય. હા. અને સિટીમાં તો શું છે, આપણે મોંઘવારીના આંબા હાટું દોડવું જ હા પડે. હો, અને બધું વેસાત લેવા તે બધું ટોટલી ભાડા ભરવા તે બધું હોય ને. બધી ઘરના પગારનું દેવું હોય. totally વસ્તુ એમ. નાના માણસોને વધારે ઉપાધિ હોય, વધારે દોડ ઉપાધિ હોય. થાય. મોટા માણસો કમાઈ જાય એમાં ઓછો વાંધો હોય, પણ નાના માણસો નાનાની ઉપાધિ થાય. એટલે તો એના માટે ગામડામાં તો કોઈ બીમાર હોય ને તો આખું ગામ ખબર કાઢવા આવે. ખરેખર મમ્મી આપણે ખબર જરૂર પડે કાંઈ બીમાર છે બરાબર. અને આપણે કાંઈ બીમાર હોય તો પડખેવાળાને ન ખબર પડખેવાળાની ન ખબર હોય. બાજુવાળા ભાવ નો પૂછે તમારે. ખરેખર એટલો ફેર છે ગામડામાં અને સિટીમાં. ગામડામાં એમ બહુ આખું વળી. એક બીમાર પીડા એમ લાગે કે બીમાર પીડા વાત આવે ને, આખું ગામ ખબર કાઢવા આવે. ઈ રિયાલિટી છે ત્યાંની. માણસાઈ બધી આમ મારા પ્રત્યેની ભાવના કેટલી, તો અને એ લોકો પાસે ટાઈમ છે, ભાવના છે, બધી વસ્તુ છે, હા. શાંતિ છે. હા એટલે ગામડા જેવું ગામડિયું જીવન જેવું દુનિયામાં અહીંયા જીવન નથી. ખરેખર ઈ તો હકીકત આપણે છે. તો સિટીમાં આપણે તો આમ ગામડા જેવું એટલે આપણને તો સારું જ છે જીવન જીવવામાં. પણ જે સુરત છે, પણ સુરત મુંબઈ, મુંબઈ મોટી સિટીમાં તો ઈ કરતાં અરે આપણું મમ્મી બહુ ઈ સારું લોકો છે. આપણા બ્લોગ ને જોતા હોય ને તો આપણા સબસ્ક્રાઇબરો આપણને કહે કે તમારા લોકોની લાઈફ છે એકદમ આમ શાંતિ વાળી, એન્જોય કરી શકો, આમ જિંદગી ખરેખર તમારી જેવી આમ જીવવી જોઈએ એમ. એટલે જ્યાં પૈસા સમૃદ્ધિ બધું છે, પણ પણ જે હવામાન છે બધું શાંતિ શાંતિ નહીં. છે, શાંતિ નથી. ઈ પપ્પા પૈસો છે. સિટી 24 કલાક આમ ઘોંઘાટ વાળા ગમે એક્ટિવ એટલો પૈસો હોય ને તો એને ધંધા માટે તો દોડવું જ પડે. દોડવું જ કેમ પડે. કે રૂટીન એને કરેલું હોય, ગોઠવેલું હોય રીતનું. ગોઠવેલું છે એ એટલે રીતે. ગોઠવા પ્રમાણે એને દોડવું જ પડે. દોડવું જ પડે. નકર બિઝનેસ તો ખોરવાઈ જાય. હા હાવ રૂપિયા બેઠા હોય પણ બિઝનેસ ચાલુ હોય ને તો સાચવવો પડે. ઈ તો છે જ ને. હાવ રૂપિયામાં ઘરે ગમે એટલા હોય તો એની પાસે કાંઈ બેહાતું નથી. અને એવા દાખલા પપ્પા જોયેલા છે કે આપણે હાલો તમે ખેતીએ જાતા હોય અથવા ક્યાંક નોકરી કરતા સવારથી જઈને અમે તમારું મોઢું ભાળીએ બપોરે, હા. અને ત્યાં તો એવું છે કે છોકરા સૂતા હોય અને ત્યાં બે ગયા હોય, બે ગયા હોય નીકળી છોકરા ભૂલી ગયા હોય. તો ઈ પાછા એટલે 9 આવે. વાગે આવે, 10 વાગે આવે. તો ઈ એમ છોકરા એમ કે અમે અઠવાડિયે અમારા પપ્પાને જોઈ રવિવારે. એટલે એવું બહુ છે. એટલે બહુ સેટઅપ જવાનું હોય ને ટિફિન લઈને, એટલે વહેલું ટિફિન કરીને જવું પડે. 6-7 વાગ્યામાં નીકળી ગયા હોય, છોકરા ઉઠે ત્યાં પપ્પા નીકળી જાય, અને જ્યારે પાછા રિટર્ન ભટકતા 10-11 વાગે આવે તો છોકરા હુઈ ગયા હોય. એટલે ધંધા માટે તો સેટા ગયા હોય એટલે વહેલું જવું પડે, મોડું આવે. એટલે એવું છે ધંધા માટે. એટલે આમ સિટી હારું એક જોતા અને આમ ગામડું હારું, પ્રેમ ભાવ વાળું હોય તો ગામડું, જિંદગી લાઈફ ને શાંતિ ને સુખ જોતું હોય ને તો તો ગામડું ગામડું. ખરેખર. અને દોડામ દોડ જોતા અને ફેસિલિટી જતી હોય તો સિટી ખરેખર આ સીધી વ્યાખ્યા. એટલે એ વસ્તુ છે, ફેસિલિટી છે ખરેખર. સિટીમાં, પણ એમાં દોડવું પડે. દોડવું પડે તમારે. એને આંબા માટે દોડવું પડે, દોડવું પડે. એને અનુસરવા માટે દોડવું પડે. અને ઓલામાં શાંતિ, હા પણ ત્યાં જરૂરિયાત પૂરતું. હાજરી પૂરતું. તો પેટના રોટલા હાથે નાથ જાવ નહીં. હા ખેતી વગર શું કીધું છે? ઉત્તમ ખેતી, હા મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. ખરેખર. પહેલો 1 નંબર આપ્યો ખેતીનો, હા બીજો નંબર આપ્યો વેપારનો, વેપાર. ત્રીજો નંબર ચલો થર્ડ નંબર આપ્યો નોકરી. નોકરીનો. તમારે બીજાના અંડરમાં રહેવું પડે. લાખ રૂપિયા આપે તો રહેવું પડે ને વ્યવહારમાં, અને 5 લાખ રૂપિયા આપે તો એને ટાઈમે એના પર જવું જ પડે. જાવું જ પડે. તમારો પ્રસંગ ઘરે ગમે એવું હોય, ગમે એ સમય હોય, તો તમારી રજા મૂકી ન આગો. એ તો છે જ રજા ને. મૂકી તો અગાઉ તમારે અમુક ટાઈમ પહેલા તમારે એના નિયમ પ્રમાણે નિયમ કેવું પ્રમાણે કેવું પડે. પડે. બાકી તાત્કાલિક કાલે કાંઈ પ્રસંગ નવા જૂનો બન્યો હોય તો તમે રજા મૂકી તમે ઘરે ખરેખર. કાંઈ આપી ન આગો. એની જગ્યાએ ખેતી અને વેપાર હોય તો તમે પોતાનું જ છે બંધ કરીને હાજરી આપી. ખેતીમાં તો રાજા બાદશાહ. અમે તો જિંદગી લાઈફ ભલે મહેનત કરવી પડે, હા, મહેનત પણ હતી. આપણા ટાઈમે હુઈ શકીએ, આરામ કરી શકીએ, આપણા ટાઈમે આપણે કામ કરી શકીએ. એટલે કોઈના ઉપર ટેન્શન નહીં, કોઈની ઉપર આપણી જવાબદારી નહીં. એટલે એમ બહુ સારું એમ ખેતી. એટલે જ ભગવાન ઉત્તમ ખેતી કીધું હોય ને. હા જે બ્રહ્માંડના નાથે જે વસ્તુ શબ્દ મંડળ વાપર્યા હોય એમાં કાંઈ થોડી ખોટા પડે अभी શબ્દ. बज चुके हैं 8:30 और हम तीनों हो गए हैं खाना वाना खाकर काम वाम कर कर फ्री. કેટલા ખાધા છે આમાં અહીંયા? આજ તો પપ્પાને સરપ્રાઈઝ કેવી લાગી? અરે મજા આવી ગઈ. હજી પપ્પા પ્રમદી એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે તમારા માટે. એમ પ્રમદી અથવા એના પછીના દિવસે મજા જ કરવાની બીજું હું. આપણે ખાઈ પીને જલશું, એવા જાડા થાવું છે, એવા જાડા થાવું છે. મારે ને મારા પપ્પાને તો બાવણામાં નો આવી શક્યો અમે. પપ્પા તો થાય તારું કાંઈ નથી. પપ્પા તો દાંત ખાઈને વધવા માંડ્યું, એમ. આમ લાગવું જોઈએ ને અમારા પપ્પા અટક અટક ઘરના છે, એમ ખાધેલ પીધેલ ઘરના. ત્યાં કામ મૂક્યું તો એટલે હાસુતા બંધ થઈ ગયા એમ કે સાચી વાત છે પપ્પા. ઓળખો કે તો નહીં ઘર કરી હા આ તો ઓલા એમ કે આ હદી ગયું પપ્પાને ઘરે એમ. કામ કરતા ત્યાં બધા હાસવે. સાચી વાત છે. કામ મૂક્યા પછી હાસવે શરીર હારું રહે ને ઈ સાચી વાત છે. તો હા ઘરની કદર થાય કે ભાઈ કામ મૂક્યા પછી આ શરીર હાલો નહીં આવે, હાસવે છે. નકર તો હોય લથડા લેવા મળે. તો એને ક્યાં કામ છે હું ખાઈ હા એનું ખાય છે. નકર પપ્પાનું આપણે બધા તો કહેતા કે પપ્પાનું મિત્ર મંડળ પહેલા કહે
કે અરવિંદભાઈ પાતળા થઈ ગયા છે હમણાં ઘરે હાચવતા નથી લાગતા. હા, તો કામ કે પછી એમ થાય હાસુ તો ઘણો ફેર પડે આમ નજર આમ દેખાય ઈ વાત સાચી હો, તો ઈ તો છે. મોઢું આવડું પડે કે નકર તો ઓલો તડકાનું ઉતારી દીધું. હું નવી નવી આવી ને મમ્મી હા. તે વિશાલ શું કે અમારા બધા એના મોઢા કે મોટા મોટા છે. હવે દીદી તો એમ જ કે વિશાલનું મોઢું કે પાટિયા જેવડું છે અને કે પાયલનું મોઢું હાવ ઝીણું એવું છે. એ કે પાયલનું મોઢું જેથી મોટું થાય ને તેથી હું સમજાય કે વિશાલ બરાબર હાચવે છે. મેં કીધું ઈ વાત તમારી અને સાચી. અમારે છે ને અત્યારે અમારે જેવા શરીર તારું શરીર કરવું જ પડશે તો જ અમને કોઈ નકર કહે કે આ પહેલા હાસવતા નથી હાચો ઈ વાત સાચી હો બા, તો પછી અમને કોઈ કહે ને ઈ વાત છે. તો પછી અમારો સ્ટાફ છે સ્ટાફમાં તમારે ભળી જવાનું છે. તમારા સ્ટાફમાં બધે અટાકટ્ટા છે. સ્ટાફ તો હરખો થઈ જવો જોઈએ પણ કેવું નથી. ક્યાં હું આવું પતલી લીધી ભાઈ. હે મમ્મી? આવ પતલી લીધી. એટલે મારી જેટલા કે તારથી થોડી કહેશું પણ આમ મીડિયમ બોડી. આવ પતલી લીધી. અને પપ્પા ઈ પતલા હું કેટલો જ હતો જોને આપણે ફટાવેલા છે આપણે હાઈન તો હતી જ ને તો પછી પછી વધારે એ તો મમ્મી આવ્યા પછી શાંતિ થઈ ગઈ ને પપ્પા કે હવે મારે કઈ ગોતવું નહીં ને એમ. હાસવણી હોય તો જ આ થાય ને બધું આવું. ઈ વાત સાચી હો, મમ્મી આટલું મસ્ત મસ્ત ગળ પણ ખવડાવે તો ગણ કરે ને તો આ એટલું બધું થયું એમ. નકર તો ગળી નો ગયા હોય ખાધા વગર થોડું કે શરીર હારા થાય તો ખાલી હવા ખાઈને તો શરીર હારા ન થાય ઈ તો છે જ ને. ખોરાક હોય તો શરીર હારા થાય ખોરાક ખરેખર હો. અને આપણા ઘરનો એક નિયમ છે મમ્મી કે આમ નો ભાવતું હોય ને કારણ કે આપણું રેગ્યુલર રૂટીન પ્રમાણે જમવાનું છે. અને બીજે બધે આપણે ક્યાંક જાય ને તો કેમ છે આમ કમેળે જમવાનું હોય પપ્પા. એક ક્યારેક 1 વાગે હોય, ક્યારેક 12:30, ક્યારેક 12, 2 એટલે એમ એવી શરીર રીતે. બહુ પાછું પડી જાય ભાઈ આપણે આ ટાઈમ સરસ બધું એમ. ટાઈમે ખોરાક લ્યો ને, નાસ્તો એમ એ- બપોરે હા. પાછી. એમાં એને પોષણ હરખું મળે પ્રોપર ભૂખ લાગે એટલે આપણે જમી લઈએ. હા. અને ઓલામાં તો ભૂખ વધારે નો લાગે. અતિશય ભૂખ લાગી હોય તે તમે ખાઓ ને એ તમારે વિતાર લાગી જાય હા નો જમી તમારી શકીએ, શક્તિ ઘટી જાય તમે ખાઈ ન શકો. ખાઈ નો શકીએ, ટાઈમે જમો ને તો જ તમે હરખું જમી શકો હરખું જમી શકીએ. તો જ તમને એ ગળ કરે અને વેલા જમાડી દે તો જેટલું જમવાનું હોય એનાથી ઓછું જમાઈ જમીએ. નાખવું. હા એમ થાય. અને આપણે એમ જોઈએ પરફેક્ટ છે. વસ્તુ જે ટાઈમે મળે ને જે વસ્તુને વૃક્ષ હોય કે આ મનુષ્ય હોય, ગમે માણસને જેને જેની જરૂર પડી તો એ વસ્તુ મળે ને તો એ એટલે ગણ કરે. ટાઈમે એ છોડ ગમે વસ્તુ હારી ગઈ પછી કરે ત્યારે વસ્તુ ખાવા મળે ને તો એ પાછું પાછું પડી પડે. મારી ઘરે કેવી આદત હતી મમ્મી મને કે હું અધવચ્ચે ખાધા કરતી બહુ હા કે આમ કમેળે પપ્પા હેલું કરે મારું રૂટીન. એટલે એનો સેટિંગ સરખું થાય એટલે બપોરે જ્યારે મેઇન લઈને એ ખર્ચ. હા જ્યારે મેઇન જમવાનું હોય ને બપોરે ત્યારે હાલે જ નહીં મારાથી. ત્યાર પછી મને દીદીએ કીધું કે તું જે કમેળે જમસ ને બધું બંધ કરી દે, 3 ટાઈમ હરખું ખા અને ભરપેટ ખા એટલે ઓટોમેટિક તને ગણ કરે એમ. તો એ ખરેખર એમ થયું મારે. કમેળે 1 મહિનાથી બંધ થઈ ગયું હા. અને પ્રોપર ટાઈમ ટુ ટાઈમ જમવા માંડ્યું એટલે પ્રોપર આમ વેઇટ વધવા માંડ્યો મારો. એટલે કેટલી વાર ફેર તો પડે ને ટાઈમ ટુ ટાઈમ એ વસ્તુને જોતી હોય તરત જ મળી જાય તરત જ મળી જાય. એટલે શરીરના શક્તિ ઘટે નહીં તે પહેલા આપણને ખોરાક મળી જાય ખોરાક મળી જાય. એટલે શરીર સશક્ત બને અને કોમેન્ટ એ બધે મન કરે છે કે પાયલના ગાલ ગટ્ટા જેવા થવા માંડ્યા છે ને પાયલનું શરીર વધતું એવું લાગે છે અમને. વધી ગયું થોડું. એટલે મેં કીધું મારો બર્થડે આવશે ને ત્યાં 50 પ્લસ કરી નાખશું આપણે. હા થઈ જાય. હજી 2-3 મહિનાની વાર છે મારા બર્થડે ને, તો થઈ જાય. ત્યાં તો આરામથી વધી જાય મારું એટલું. સારું હાલો મમ્મી, હવે કાલ સવારના જ્યારે આપણે શૂટિંગ ચાલુ કરશું ત્યાં તો આપણા સૌના વહાલા વિશાલ આવી જાહે. હા અત્યારે બસમાં બેઠા છીએ. અત્યારે તો બસમાં ફૂલ આરામ કરે છે. હાવ થાકી રસ્તો હાવ થઈ ગયો. થાકીનો અરે 2 વાગે ફોન આવ્યો હતો ને ત્યાં બોલી નો એવું આમ ત્યાં બહુ ઓલું હતું. પણ વિડીયો જોયો ને તેમાં લાઈન કેટલી હતી ગજબની લાઈન હતી માણસો. એક દિવસ એટલે નીકળી કાલે આવી અને એના મોઢેથી આપણે સાંભળવું છે મમ્મી હા. કે તમારા મોઢે તમે અમને વર્ણવો કે કેવું છે વર્ણન કરો કે તમે હા. કઈ પરિસ્થિતિમાં તમે આ બધું વેચાણ वेचाण કર્યું. तो फाइनली अभी वीडियो का हम यही एंड करते हैं. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. बाय बाय. जय स्वामीनारायण.